હેલો ગાઈસ, કેમ છો? મજાઓને મજામાં રહેશો. તમને બધાને ખબર જ છે આજે હતી મોટી રાત, શબે બારાત. તો શબે બારાતની નમાજ પઢીને અમે બધા જોઈએ અમારું ગ્રુપ સર્કલ ભેગું થઈ ગયું હતું. અને ઈશાની નમાજ બાદ અમે સીધા હજરત હસન સાબીની દરગાહે આયલા ગયા હતા. બધી દરગાહે જવાનું હતું સલામ દુઆ કરવા. તો હસન સાબીની દરગાહે જોયું ભાઈ કેવું માશાલ્લાહ સંગ્રહોમાં આવેલ છે. અને પછી સીધા કબ્રસ્તાને આયલા ગયા ફૂલ લઈને. બધા મુર્દાનો જે ફાત્યો હોય ને તો કબ્રસ્તાને તો જવું જ પડે. અને આ બધા મારા કાકા ભેરા હતા. અમારા બધાને જવાનું હતું હજરત બાદશાહ પીરની દરગાહ ગાંધણી સરકાર કહેવામાં આવે છે. ને તો હાલો અહીંયા જઈને દુઆ સલામ કરી લીધા. અને અહીંયા માશાઅલ્લાહ ગાંઠિયાનો પ્રોગ્રામ પણ રાખેલો હતો. અમે બધા નાસ્તો કરી લીધો. આપણું રાજકોટમાં હાર્દિક સ્વાગત કરે છે. એ બોર્ડ વાંચીને અમે સીધા હાઈવે ઉપર ચડી ગયા, કારણ કે અમારે જવાનું હતું હજરત જલાલ પીરની દરગાહે. જોઈ લ્યો હાઈવે ઉપર અમે બધા ચડી ગયા અને હમણાં પહોંચી ગયા જલાલ પીરની દરગાહે. ત્યાં પણ માશાઅલ્લાહ સંગારવામાં આવેલ હતું. તો અહીંયા દુઆ સલામ કરી લીધા. તો હવે બધા ઘર તરફ નીકળી જાય. તો આજનો વિડીયો આટલો. તો